તો જેતપુરમાં હિન્દુ સંગઠનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર રોકવાની માંગ કરવામાં આવી છે। સનાતન ધર્મ રક્ષા સમિતિ દ્વારા મૌન રેલી યોજવામાં આવી। જેતપુરની તીનબત્તી ચોક ખાતે સમિતિના કાર્યકર્તાઓએ ધરણા કર્યા। તીનબત્તી ચોકથી મામલતદાર કચેરી સુધી આ રેલી કાઢવામાં આવી। બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યામાં વધારો થયો છે તેવું સનાતન ધર્મ રક્ષા સમિતિનું કહેવું છે। અંદર જે હિન્દુઓ ઉપર સનાતનીઓ ઉપર જે 7% 8% જેવા રહી ગયા છે એની ઉપર ત્યાંના જે લોકો છે જે એક મોટો વર્ગ છે એ વર્ગ દ્વારા જે હિન્દુ સનાતનીઓ ઉપર જે હુમલાઓ થઈ રહ્યા છે બાપ સામે એની દીકરીના જે આપણે કહી છે કે નિર્વસ્ત્ર કરી અને રેપ કરવામાં આવે છે। આવા અલગ અલગ દુષ્કર્મો ઘણા પ્રકારના હિન્દુઓને ઝડપથી ધર્મ પરિવર્તન કરે અને એને કેમ પીડા આપવી આ બધી જે થઈ રહ્યું છે તો એના વિરોધની અંદર જેતપુરના જે ધર્મ જે સનાતન ધર્મ રક્ષા સમિતિ એના દ્વારા જે એક રેલીનું મૌન રેલીનું આયોજન કરી અને જે આપણા ડેપ્યુટી મામલતદાર છે એ બેનશ્રીને પણ આવેદન આપી અને ત્યાં ઝડપથી જેમ બને એમ ઉપર રજૂઆત થાય અને કાર્યવાહી જે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એ માટે થઈને बांग्लादेश में हो रहे हिंदुओं पर अत्याचार, वहाँ 1 वर्ष की बहन से लेकर के 80 वर्ष की माता बहनों के बलात्कार, मंदिरों को तोड़ना, संतों को जेलों में डालना और जब न्याय मांगने के लिए संत जब वकील लगते हैं उनको भी मारना और उन पर हत्या, ऐसे अपराधों को रोकने के लिए, हिंदुओं पर होते अपराधों को रोकने के लिए हम सरकार से मांग करते हैं, प्रार्थना करते हैं और निवेदन करते हैं कि इन घटनाओं को रोका जाए, क्योंकि हिंदुओं पर अत्याचार आज से ही नहीं बहुत वर्षों से चले आ रहे हैं। हिंदुओं पर 28% से आज घटते घटते बांग्लादेश में 7% हो गए। इन पर रोक लगे और भारत में भी सफाई अभियान चालू हो।